ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकारबिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। આ અષ્ટપ્રાભૃત એટલે કે અષ્ટપાહુડ નામનો મહાગ્રંથ છે. અષ્ટપાહુડની રચના ભગવત કુંકુંદાચાર્ય દેવે કરી છે. એમાં 8 ગ્રંથનો સમાવેશ કર્યો છે. એમાંથી 3 ગ્રંથ એટલે કે દર્શન પાહુડ, સૂત્ર પાહુડ અને ચારિત્ર પાહુડ એ 3 શાસ્ત્રની 3 ગ્રંથની 3 પાહુડની ભૂમિકા દર્શાવવામાં આવી છે. આજે ચોથું પાહુડ, ચોથો ગ્રંથ એ છે બોધ પાહુડ. જીવને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એટલે કે મોક્ષ માર્ગ પ્રગટ કરવો હોય તો એના માટે બાહ્ય સાધન, બાહ્ય નિમિત્ત કોણ? આચાર્ય ભગવાન ગ્રંથની શરૂઆત કરતા માંગલિક કરે છે. માંગલિકમાં આચાર્ય ભગવંત આચાર્યને વંદન કરે છે. આચાર્યને વંદન કેમ કર્યું? તો કે સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ આચાર્ય છે. મુનિ સંગ્રહ દોરનારા છે. 36 ગુણના ધારક છે. 6 7 ગુણસ્થાને ઝૂલનારા છે. સ્વયં મોક્ષ માર્ગ છે.
સ્વયં મોક્ષ માર્ગને પ્રગટ કરવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત એટલે કે સાધન છે. આચાર્ય ભગવાન કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા છે. મોક્ષ લીધો કે લેશે એટલી જ વાર છે. કોઈ અપેક્ષાએ અરિહંતનું સ્વરૂપ અને આચાર્યના સ્વરૂપમાં કંઈ અંતર નથી. તો એવા આચાર્ય ભગવાનને વંદન કરીને ભગવત કુંકુંદાચાર્ય દેવ પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞામાં એમ કહે છે કે 6 કાયના જીવોને સુખ આપનારા 6 કાયના જીવોને સુખ આપનારા 11 સ્થાનો એટલે કે બાહ્યના 11 નિમિત્તો જીન માર્ગમાં એટલે કે જીનેન્દ્ર ભગવાનના માર્ગમાં જીનેન્દ્ર દેવે જે પ્રમાણે કહ્યા છે એટલે કે જીનેન્દ્ર ભગવાને દિવ્ય ધ્વનિ દ્વારા જે પ્રકારે કહ્યા છે તેને હું સંક્ષેપમાં કહીશ. પ્રતિજ્ઞા શું કરી? પ્રતિજ્ઞા સમજાશે તો ગ્રંથ સમજાશે. પ્રતિજ્ઞા તાત્પર્ય છે, ગ્રંથનું તાત્પર્ય છે, ગ્રંથનું પ્રયોજન દર્શાવે છે, ગ્રંથને શું સિદ્ધ કરવું છે એ બતાવે છે. તો આચાર્ય ભગવાન એમ કહે છે કે જગતના 6 કાયના જીવો દુઃખી છે, એમને સુખની પ્રાપ્તિ કરવી હોય તો સુખની પ્રાપ્તિ માટે બાહ્યમાં નિમિત્તરૂપ સાધન, નિમિત્તરૂપ સ્થાનો જીનેન્દ્ર ભગવાનના માર્ગમાં એટલે કે મોક્ષ માર્ગમાં જીનેન્દ્ર ભગવાને કહેલા એટલે કે દિવ્ય ધ્વનિમાં આવેલા 11 સ્થાનો હું સંક્ષેપમાં કહીશ. આચાર્ય ભગવાન મહાસમર્થ આચાર્ય છે. પોતે મોક્ષ માર્ગમાં ઊભા છે. પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ધારક છે. પોતે ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ ધારણ કર્યું છે. પોતે મોક્ષ માર્ગમાં ઊભા રહીને સુખી થવાનો માર્ગ દર્શાવી શકે તેમ છે. તેમ છતાં વિનયથી એમ કહે છે કે જીનેન્દ્ર ભગવાને કહ્યું છે હું કહીશ. અમે જીનેન્દ્ર ભગવાનને સાક્ષાત સાંભળ્યા છે. અમે સાક્ષાત મહાવિદ્ય ક્ષેત્રમાં ચારણ વૃદ્ધિ દ્વારા ગયા છીએ.
અમે યથાર્થપણે મોક્ષ માર્ગ પ્રગટ કર્યો છે. થોડા કાળમાં અમે મોક્ષની પ્રાપ્તિ કરવાના છીએ. તેમ છતાં કુંદકુંદાચાર્યદેવના કાળમાં 363 પાખંડ મત હતા. શ્વેતાંબર મત પણ શરૂ થઈ ગયેલો હતો. એવા કાળે જિનેન્દ્ર ભગવાનની શાખ આપીને મધ્યસ્થ ભાવ રાખીને ધર્મની પ્રાપ્તિના 11 સ્થાનો જિનેન્દ્ર ભગવાનની વાણીમાં આવ્યા છે. એને હું સંક્ષેપમાં કહીશ એમ કહ્યું. હવે એ 11 સ્થાનો કયા? તો કે જે 11 સ્થાનોમાં ધર્મની પ્રાપ્તિ કહેતા વિતરાગતા પ્રગટ કરી શકાય, જે નિમિત્તોની સન્મુખ થઈ જીવ વિતરાગતા પ્રગટ કરી શકે, સુખી થઈ શકે, એવા 11 સ્થાન દર્શાવ્યા. એ 11 સ્થાનોને કોઈને કોઈ અપેક્ષા લઈને મુનિપણામાં, અરિયંતના સ્વરૂપમાં અને સિદ્ધના સ્વરૂપમાં ઉતારીને બતાવશે. એટલે કે આ 11 સ્થાનોનું સ્વરૂપ કોઈ અપેક્ષા એ તો મુનિનું જ સ્વરૂપ છે, અરિયંતનું જ સ્વરૂપ છે અને સિદ્ધનું જ સ્વરૂપ છે. મુનિ કહેતા મોક્ષ માર્ગ અને અરિયંત સિદ્ધ કહેતા મોક્ષ માર્ગનું ફળ મોક્ષ. તો આચાર્ય ભગવંત 11 સ્થાનોને અગિયારે સ્થાનોને ભિન્ન ભિન્ન અપેક્ષાથી મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષ જેને પ્રાપ્ત છે એવા મોક્ષ માર્ગમાં ઊભેલા આચાર્યના જીવનમાં ઉતારીને બતાવશે. અરિયંતના સ્વરૂપમાં ઉતારીને બતાવશે, સિદ્ધના સ્વરૂપમાં ઉતારીને બતાવશે. આ 11 સ્થાનો મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા માટે છે એવું અસ્થિથી કહ્યું. એનો અર્થ એમ કે 363 પાખંડ મતમાં કે જૈનના અન્ય ફિરકામાં આ 11 સ્થાનો નથી. માટે તને 363 પાખંડ મત આદિ એના નિમિત્તે મોક્ષ માર્ગ કે મોક્ષની પ્રગટતા નહીં થાય. આવું કહીને
363 પાખંડ મતમાંથી કોઈ પણ જીવ વર્તમાનમાં એવા કોઈ મતને માનતો હોય તો એ તો ગ્રહિત મિથ્યાત્વ છે. એ ગ્રહિત મિથ્યાત્વ છોડવાનું સ્થાન આ 11 પ્રકારના સ્થાન અમે બતાવશું કે જે જિનેન્દ્ર ભગવાને કહ્યા છે. એ સ્થાનને તું માનીશ તો તારું ગ્રહિત મિથ્યાત્વ છૂટી જશે. તો આચાર્ય ભગવંત અસ્થિથી મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટ કરવા માટે કોને નિમિત્ત બનાવવા જોઈએ, જે નિમિત્ત બનાવવા યોગ્ય 11 સ્થાનો એનું યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન આ ગ્રંથમાં કરાવવું છે. આચાર્ય ભગવંત 11 સ્થાનો દર્શાવીને સુમાર્ગમાં, સમ્યક માર્ગમાં જીવને સાવધાન કરે છે અને કુમાર્ગને છોડાવે છે. હવે એવા 11 સ્થાનો એ આચાર્ય ભગવંતે બોધ પ્રાભૃતિ ત્રીજી ગાથામાં 11 સ્થાનો દર્શાવ્યા. એમાં પ્રથમ સ્થાન છે આયતન. આયતન એટલે ધર્મની પ્રગટતા કરવા માટેનું આશ્રય સ્થાન. ધર્મની પ્રગટતા કરવા માટેનું જે સ્થાન છે, જેના આશ્રય ધર્મ પ્રગટ થાય, એવા સ્થાનને આચાર્ય ભગવંત આયતન કહે છે. પછી આયતનનો વિસ્તાર દર્શાવવામાં આવશે. તો પહેલું સ્થાન 11 સ્થાનમાંથી આયતન. બીજું સ્થાન ચૈત્ય ગ્રહ. ચૈત્ય એટલે જીન પ્રતિમા, ગ્રહ એટલે રહેવા માટેનું સ્થાન. જીન પ્રતિમાને રહેવા માટેનું સ્થાન એટલે કે જીનાલય, જીન મંદિર, ભગવાનનું સમોસરણ, ભગવાનની ધર્મસભા, ભગવાનની ધર્મ પરિષદ, જીન મંદિર છે એને પણ સમોસરણ કહેવાય. ત્રીજું સ્થાન છે જીન પ્રતિમા. જીન પ્રતિમાનું બીજું નામ છે ચૈત્ય. જીન પ્રતિમા એટલે વિતરાગ પ્રતિમા, મોહ રાગ દ્વેષ રહિત પ્રતિમા, કસાય નો કસાય રહિત પ્રતિમા, વિકાર વિભાવ રહિત પ્રતિમા. તો ત્રીજું સ્થાન બતાવ્યું જીન પ્રતિમા. ચોથું દર્શન.
દર્શન એટલે દેખવું. કોને દેખવું? તો કે સ્વરૂપને દેખવું. કયા સ્વરૂપને દેખવું? તો કે જે સ્વરૂપ દેખવાથી તને મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા થાય, એવું સ્વરૂપ દેખવું. પછી એનો સંક્ષિપ્ત વિસ્તાર બતાવવામાં આવશે. તો પહેલું સ્થાન થયું આયતન, બીજું સ્થાન થયું ચૈત્ય ગ્રહ, ત્રીજું સ્થાન થયું જૈન પ્રતિમા એટલે ચૈત્ય, ચોથું સ્થાન થયું દર્શન, પાંચમું સ્થાન છે જૈન બિંબ, જૈન એટલે જિનેન્દ્ર ભગવાન, જૈન એટલે જેમને પોતાના પરિણામમાંથી સંપૂર્ણપણે દર્શન મોહ ચારિત્ર મોહનો ત્યાગ કરી પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપને પ્રગટ કર્યું છે, એને જૈન કહેવાય. જૈનબિંબ, જૈનબિંબ એટલે જિનેન્દ્ર ભગવાન તો અર્યંત અને સિદ્ધ છે. અર્યંત અને સિદ્ધનું જેમાં પ્રતિબિંબ જોઈ શકાય, અર્યંત સિદ્ધનું જેમાં પ્રતિબિંબ જોઈ શકાય, જે પ્રતિબિંબને નિમિત્ત બનાવીને જીવને મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા થાય, જૈનબિંબ. એવું જૈનબિંબનું સ્વરૂપ. કોને જૈનબિંબ કહેવા? તને કોનામાં અર્યંત અને સિદ્ધનું સ્વરૂપ જેવું સ્વરૂપનું પ્રતિબિંબ જોવા મળે, એને તું નિમિત્ત બનાવીને સુખી થઈ શકે, તું વિતરાગ થઈ શકે, તું મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા કરી શકે. તો એ થયું જૈનબિંબ. ત્યાર પછીનું સ્થાન જૈન મુદ્રા. જેમની મુદ્રા વિતરાગ છે, જેમની મુદ્રા વજ્રપાત થાય તો પણ જેની મુદ્રામાં કોઈ ચલિતતા ના આવે, જેની મુદ્રા અચલિત છે, જેની મુદ્રાને ચલાયમાન કરી શકાતી નથી, જેમની મુદ્રા સાદી અનંતકાળ માટે વિતરાગતાથી ચલિત થઈ શકતી નથી. વજ્રપાત થાય તો પણ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ એમની વૈરાગમય મુદ્રા વિચલિત થતી નથી.
આવી જેની મુદ્રા છે, આવી જેની વિતરાગમય મુદ્રા છે, એવી મુદ્રા જોઈને તું પણ એવા વિતરાગ પરિણામને પ્રગટ કરી લે મુનિરાજ તો મોક્ષ માર્ગમાં ઊભા છે, મોક્ષને પ્રાપ્ત કરવાના છે. તું પણ મનુષ્યપણામાં પુરુષ દેહ ધારણ કર્યો છે. જીન મુદ્રા જેવી મુદ્રા ધારણ કરવા માટે જેમની મુદ્રા જીન મુદ્રા છે એમને નિમિત્ત બનાવીને મોક્ષ માર્ગ પ્રગટાવ. પછી કે છે જ્ઞાન પદ. પહેલું સ્વરૂપ બતાવ્યું આયતન, બીજું ચૈત્ય ગ્રહ, ત્રીજું ચૈત્ય, ચોથું દર્શન, પાંચમું જીનબિંબ, છઠ્ઠું જીન મુદ્રા, હવે જ્ઞાન પદ. જ્ઞાન એ લક્ષણ છે અને લક્ષણ દ્વારા લક્ષને ગ્રહી શકાય છે. ફરીવાર, જ્ઞાન તે લક્ષણ છે અને લક્ષણ દ્વારા લક્ષને ગ્રહી શકાય છે. જ્ઞાન લક્ષણ એ એક ભેદ છે અને જ્ઞાયકને ગ્રહણ કરવો છે એ અભેદ છે. પણ લક્ષણમાં લક્ષને દર્શાવવાની શક્તિ છે, તાકાત છે. લક્ષણ તને લક્ષ સુધી લઈ જાય છે. તો કે છે કે જ્ઞાન પદ જેમ જ્ઞાન લક્ષણ લક્ષ સુધી લઈ જાય છે એમ સ્વલક્ષણ એને જાણ્યા વગર સ્વલક્ષણને જાણ્યા વગર લક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. એવી જ રીતે જ્ઞાન દ્વારા સ્વરૂપને જાણ્યા વગર જ્ઞાયકની પ્રાપ્તિ થઈ શકતી નથી. એ જ પ્રકારે યથાર્થ નિમિત્ત એના અવલંબન વગર માર્ગ કે માર્ગ ફળને પ્રાપ્ત કરી શકાતું નથી.
પ્રાપ્તિ માટે બાહ્ય સાધન કયું? પ્રથમ ગ્રંથની રચના થઈ દર્શન પાહુડ. બીજા ગ્રંથની રચના થઈ સૂત્ર પાહુડ. ત્રીજા ગ્રંથની રચના થઈ ચારિત્ર પાહુડ. દર્શન પાહુડ સમ્યક દર્શનનો અધિકાર છે. સૂત્ર પાહુડમાં ત્રણ લિંગનું યથાર્થ જ્ઞાન કરવું એ સમ્યક જ્ઞાન અધિકાર છે. ચારિત્ર પાહુડમાં મુનિલિંગ પ્રાપ્ત કર્યા વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જૈન દર્શનને દર્શાવેલું મુનિલિંગ, જિનેન્દ્ર ભગવાને દર્શાવેલું મુનિલિંગ એવું મુનિલિંગ પુરુષ પ્રાપ્ત કરી શકે, સ્ત્રી પ્રાપ્ત ન કરી શકે. સ્ત્રી ભય પ્રકૃતિને કારણે શરીર રચના એવી છે, એને કારણે વસ્ત્ર રહિત રહી ન શકે. લેસ માત્ર પણ પરિગ્રહ છે એને જિનેન્દ્ર ભગવાને મુનિપણું કહ્યું નથી. સ્ત્રી પર્યાયમાં મોક્ષ નથી. 363 પાખંડ મતમાં મોક્ષ નથી. મુનિલિંગ ધારણ કર અને મોક્ષને પ્રાપ્ત કર તો મુનિલિંગ પ્રમાણેનું ચારિત્ર મોક્ષનું કારણ. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા 3 ગ્રંથ લખાણા. આવું સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એટલે મોક્ષ માર્ગ પ્રગટ કરવો હોય તો બાહ્ય નિમિત્ત સ્થાનો કયા? તો કે જિનેન્દ્ર ભગવાને કહેલા 11 સ્થાનો. જિનેન્દ્ર ભગવાને કહેલા 11 સ્થાનો ગ્રહણ કરવા. તો જ્ઞાનપદ જેમ જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયકને ગ્રહી શકાય એમ આ 11 સ્થાનો દ્વારા એને નિમિત્ત બનાવીને એનું અવલંબન લઈને, અવલંબન એ નિમિત્ત અપેક્ષા એ વાત છે. ખરેખર તો ઉપાદાનપણે જ્ઞાયકને ગ્રહણ કરે તો મોક્ષ માર્ગ પ્રગટે. પણ એ મોક્ષ માર્ગનું યથાર્થ સ્વરૂપ બતાવે કોણ? કેવા સ્વરૂપને મોક્ષ માર્ગ કેવો, કેવા સ્વરૂપને મોક્ષ કેવો? એવા નિમિત્ત સ્થાનો
તો કહે છે કે જ્ઞાનપદ એ પણ એક નિમિત્ત સ્થાન છે. હવે કે છે 8મું સ્થાન દેવ. દેવ કોને કહેવાય? તો કે જે ધર્મ આપે, અર્થ આપે, ધર્મ એટલે શુભ ભાવ, અર્થ એટલે સંપત્તિ, ધન, કામ એટલે ભોગવટાની પ્રાપ્તિ, અને મોક્ષ એટલે પૂર્ણ વિતરાગતા. જેનું આરાધન કરવાથી, એટલે કે દેવનું આરાધન કરવાથી ધર્મ કહેતા શુભ ભાવ પ્રગટે. એનું આરાધન કરવાથી શુભ ભાવના ફળમાં બાહ્યમાં ધન સંપત્તિ મળે. એમના આરાધનથી બંધાયેલો પુણ્ય ભાવ એના ફળમાં ભોગવટાના સાધનો મળે. અને એની અંતરંગ વિતરાગતા મુજબ પરિણમવાથી મોક્ષની પ્રાપ્તિ થાય. તો દેવ કોને કહેવાય? તો કે દેવ એને કહેવાય ધર્મનો લાભ આપે, અર્થનો લાભ આપે, કામનો લાભ આપે, મોક્ષનો લાભ આપે. એ દેવ છે. અર્યંત અને સિદ્ધ પરમાત્મા એનું આરાધન કર્યું, મુનિપણું પ્રગટ કર્યું. પણ મુનિપણું પ્રગટ કર્યું એ જ ભવમાં શ્રેણી આરોહણ કરીને મોક્ષને પામે ત્યાર પહેલાં દેવવિલય થઈ ગયો. તો મુનિપણામાં રહેલો શુભ ભાવ એના ફળમાં સ્વર્ગ મળ્યું. એ સ્વર્ગમાં એ શુભ ભાવનું ફળ દેવલોકમાંથી કૃત્રિમ અકૃત્રિમ ચૈત્યાલયોના દર્શન માટે જાય, ભગવાનની વાણી સાંભળવા જાય. ધર્મ એટલે શુભ ભાવ, બહારનો વૈભવ, અર્થ અને એનો ભોગવટો કામ સ્વર્ગ પર્યાય પૂરી કરી મનુષ્ય થઈ ફરી પાછું મુનિપણું લઈ શ્રેણી આરોહણ કરી અર્યંત પદને પ્રાપ્ત કરે. તો જે દેવ એના આરાધનથી
આ 4 પ્રકારના લાભ મળે એવા દેવને નિમિત્ત બનાવવાથી મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા થાય. હવે કહે છે તીર્થ. ગંગા નદીમાં નાહવાથી કદાચ શરીરની અશુદ્ધિ દૂર થતી હશે, પણ ગંગા નદીમાં નાહવાથી અરૂપી એવા આત્મામાં પ્રગટ થયેલા મોહ રાગ દ્વેષ ધોવાતા નથી. નદી, સરોવર કે સાગર એને તીર્થ માનવું એ તો મિથ્યાત્વનું પોષણ છે. જ્ઞાનરૂપી ગંગાજળ સમ્યક જ્ઞાન પ્રગટ કરવાથી પરિણામમાં મધ્યસ્થતા આવે. પરિણામમાં મધ્યસ્થતા આવતા મોહ રાગ દ્વેષ છૂટે. તો તીર્થ કયું? કયા જલથી સ્નાન કરવું? કયા જલથી કોનું સ્નાન કરવું? શરીરનું કે આત્માનું? તો કે જે જલથી આત્માના પરિણામમાં રહેલા મોહ રાગ દ્વેષ એ ધોવાઈ જાય. તો કે ખરેખર તીર્થ તો જ્ઞાન જલ છે, એમાં સ્નાન કર. કયા નિમિત્તે તારા પરિણામમાં રહેલી અશુદ્ધિઓ એ ધોવાઈ જાય એને તીર્થ કહેવાય. 11મું સ્થાન છે, 10મું સ્થાન છે અરિહંત. અરિહંત નામથી અરિહંતપણું, નિક્ષેપથી અરિહંતપણું, દ્રવ્યથી અરિહંતપણું અને ભાવથી અરિહંતપણું, એનો વિસ્તાર લંબાણપૂર્વક આચાર્ય ભગવંતે કર્યો છે. એ વિષય આપણે જ્યારે અધિકાર લેશું ત્યારે એક એક વાત સમજાવશું. છેલ્લું છે પ્રવજ્યા. પ્રવજ્યાનો અર્થ છે દીક્ષા. તીર્થંકર ભગવાને દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશેલ દીક્ષાનું સ્વરૂપ, એવું દીક્ષાનું સ્વરૂપ 363 પાખંડ મતમાં ક્યાંય જોવા મળતું નથી. ત્રણસો 63 પાખંડ મતમાંથી જો કોઈ જીવ મધ્યસ્થતાથી ખરેખર પ્રવજ્યા એટલે દીક્ષા, દીક્ષા એટલે મુનિ દીક્ષા. મુનિ દીક્ષા કેવી હોય, મુનિપણું કેવું હોય, મુનિપણાનું સ્વરૂપ કેવું હોય, મુનિપણાનું આંતરબાહ્ય જીવન કેવું હોય, એનું જો યથાર્થ
શ્રદ્ધા અને જ્ઞાન થાય તો ગ્રહિત મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્ર છૂટી જાય. 363 પાખંડ મતો, વિપરીત અભિપ્રાયો એ છૂટી જાય અને જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રગટતા કરે. આમ 11 સ્થાનો ચારિત્ર પાહુડમાં બોધ પાહુડમાં દર્શાવ્યા. એનો વિસ્તાર જ્યારે ગ્રંથની એક એક ગાથા ચાલશે ત્યારે લેવામાં આવશે. સમય થયો છે. બોલીએ શ્રી વિદેહવાસી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કેવળ જ્ઞાન તળેટીમાં બેઠેલા શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. મહામંગલકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.